ધોરણ 6 વિષય ગણિત પાઠ 10 માપન, જેમાં આજે આપણે સ્વાધ્યાય 10.3નો અભ્યાસ કરીશું. ગયા ક્લાસમાં આપણે સ્વાધ્યાય 10.3ના લંબચોરસ અને ચોરસનું ક્ષેત્રફળના કેવી રીતે શોધવું અને ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના હતા. હવે આપણે જોઈએ દાખલા નંબર એટલે કે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4માં કીધું છે કે 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 ચોરસ મીટર છે, તો બાગની પહોળાઈ શોધો. ભાઈ આમાં આપણને શું આપેલું છે તો કે એક લંબાઈ આપેલી છે અને ક્ષેત્રફળ જે આપણે અત્યાર સુધી શોધતા હતા એ આપેલું છે, પણ શોધવાનું છે શું? પહોળાઈ. તમને અહીં લંબાઈ અને ક્ષેત્રફળ બંને આપેલું છે, લંબચોરસ બાગનું ક્ષેત્રફળ પણ આપેલું છે. હવે તમારે શોધવાનું છે શું તો કે પહોળાઈ. તો કોઈ પણ પૂછે, લંબાઈ પૂછે, ક્ષેત્રફળ પૂછે કે પહોળાઈ પૂછે, સૂત્ર એક જ આવશે કે ક્ષેત્રફળ હોય, જો પરિમિતિ આપેલી હોય અને પહોળાઈ કે લંબાઈ શોધવાનું હોય ત્યારે પરિમિતિનું લગતું મૂકવાનું સૂત્ર. અને હવે અહીં આપણને શું કીધું છે? ક્ષેત્રફળ આપેલું છે, એટલે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો હવે આપણે પહેલા લખી લઈએ. તો લંબચોરસની લંબાઈ એ કેટલી આપી છે તો કે 50 મીટર. હવે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ ત્રણસો ચોરસ મીટર. હવે આપણે જે સૂત્ર હતું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને લંબચોરસનું ક્ષેત્રફળ આપેલું છે 300 ચોરસ મીટર, એટલે 300 ચોમી. લંબાઈ આપણને આપેલી છે, લંબાઈ કેટલી આપી તો કે 50 મીટર. પહોળાઈ છે એ શોધવાની છે, તો પહોળાઈ એમની એમ. હવે આ સૂત્ર પરથી પહોળાઈ છે એને સૂત્રનો કરતા બનાવવાનું છે. તો પહોળાઈ લઈએ, તેથી પહોળાઈ બરાબર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ અને છેદમાં શું થઈ જશે? લંબાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ છેદમાં લંબાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું હતું તો કે 300 ચોરસ મીટર, છેદમાં લંબાઈ 50. હવે આ બંનેના છેદ ઉડાડી દઈશું. તો આ શૂન્ય શૂન્ય વયા ગયા, તો 5 6 30 અને 5 એકા 5, એટલે 5 5 વયા જશે, વધ્યા શું તો કે 6. તો 6 મીટર છે એ શું થશે? લંબચોરસની પહોળાઈ. તેથી લંબચોરસ બાગની પહોળાઈ 6 મીટર થશે. ફરીથી જોઈએ, આ દાખલામાં તમને લંબાઈ આપેલી છે અને લંબચોરસ બાગનું ક્ષેત્રફળ આપેલું છે, આપણને પહોળાઈ આપેલી નથી. તો હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકીશું. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 300 ચોરસ મીટર, લંબાઈ 50 મીટર અને પહોળાઈ શોધવાની છે. તો પહોળાઈ છે એને સૂત્રનો કરતા બનાવીશું, એટલે લંબચોરસનું ક્ષેત્રફળના છેદમાં લંબાઈ જશે. તો 300ના છેદમાં 50 બરાબર 6 મીટર. હવે જોઈએ દાખલા નંબર 5. પ્રશ્ન નંબર 5. 500 મીટર લંબાઈ અને 200 મીટર પહોળાઈ ધરાવતી લંબચોરસ જમીન પર પ્રતિ 100 ચોરસ મીટર ₹8 પ્રમાણે લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય? ભાઈ આપણને આમાં લંબચોરસ આપેલું છે કે લંબચોરસ જમીન છે એમાં પ્રતિ ચોરસ મીટર તમે લાદી બેસાડો તો 8 રૂપિયાનો ખર્ચ થાય. તો બધી લાદી બેસાડો તો કેટલો થાય? તો હવે લંબચોરસ જે જમીન છે એની આપણે લંબાઈ અને પહોળાઈ લખીશું પહેલાં.
લંબચોરસ જમીનની લંબાઈ 500 મીટર. હવે લંબચોરસ જમીનની પહોળાઈ 200 મીટર. તો આપણે જે આ લાદી બેસાડવાની છે એ જમીનની અંદરની બાજુ છે. જો ભરતી બાજુ હોય તો શું આવે, તો કે લંબચોરસની પરિમિતિ શોધવી પડે. ક્ષેત્રફળ છે અંદર લાદી લગાવવાની હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ લખીશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણને ક્ષેત્રફળ તો આપેલું નથી, આપણને પહોળાઈ અને લંબાઈ બંને આપેલી છે. તો લંબાઈ 500 મીટર ગુણ્યા 200 મીટર. હવે આ 500 અને ગુણ્યા 200 બંનેનું ગુણાકાર કરીએ. હવે 500 ગુણ્યા 200 1 લાખ ચોરસ મીટર લંબચોરસનું આપણને કુલ ક્ષેત્રફળ મળ્યું. હવે એમ કીધું છે કે 1 ચોરસ મીટર આપણે પ્રતિ 100 ચોરસ મીટર 8 રૂપિયાનો ખર્ચ થાય છે. તો બધી લાદી બેસાડવી હોય તો કેટલો થાય, તો આપણે 100 ચોરસ મીટરે લઈએ. 100 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ કેટલા થાય છે, તો કે 8 રૂપિયા થાય છે. તો હવે આપણને કેટલા મળ્યા, તો કે 1 લાખ ચોરસ મીટરે કેટલો ખર્ચ થાય. તેથી એ શોધવાનો છે. હવે આપણે આનો ક્રોસ ગુણાકાર કરવાનો છે. એટલે 8 ગુણ્યા 1 લાખ છેદમાં 100 થશે. 1 ને 2 શૂન્ય વયા ગયા, તો 8 ગુણ્યા 1000 એટલે થશે 8000. આમ લંબચોરસ જમીન પર લાદી બેસાડવાનો ખર્ચ 8000 રૂપિયા થાય. ફરીથી જોઈએ, આમાં એક તમને લંબચોરસ બાગ આપેલું હતું. હવે કોઈ પણ તમને કે ત્યારે ધ્યાને એમ રાખવાનું કે ફરતી બોર્ડરની વાત કરવામાં આવી છે કે અંદરની બાજુની. જ્યારે અંદરની બાજુની વાત કરવાની હોય ત્યારે ક્ષેત્રફળ લેવાનું, અને જ્યારે ફરતી બોર્ડરની વાત થઈ હોય ત્યારે પરિમિતિનું સૂત્ર લેવાનું. તો આમાં એમ કીધું છે કે 100 ચોરસ મીટરે અંદરની બાજુ જમીન પર અંદરની બાજુએ લાદી બેસાડવાનો ખર્ચ કેટલો થાય. એટલે જમીન હતી કેવી હતી, લંબચોરસ. તો લંબચોરસ જમીનની લંબાઈ 500 મીટર અને પહોળાઈ 200 મીટર છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું, લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 1 લાખ ચોરસ મીટર. તો ભાઈ 100 ચોરસ મીટરે લાદી બેસાડવાનો ખર્ચ 8 રૂપિયા થતો હોય તો 1 લાખે કેટલો થાય, તો 8 ગુણ્યા 1 લાખ છેદમાં 100. તો 0 વયા જશે એટલે ઉડી જશે, કેન્સલ થશે. 1000 ગુણ્યા 8 એટલે કે 8000. તો આમ લંબચોરસ જમીન પર લાદી બેસાડવાનો ખર્ચ 8000 રૂપિયા થાય. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6, જેમાં એક ટેબલના ઉપરની સપાટીનું માપ 2 મીટર અને 1 મીટર ને 50 સેમી છે. તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય. ભાઈ આમાં આપણને એક ટેબલ આપેલું છે. એ ટેબલની ઉપરની સપાટીનું માપ એટલે કે ટેબલની ઉપરની બાજુનો ભાગ છે તેનું માપ આપેલું છે. એ માપ છે 2 મીટર અને બીજું છે 1 મીટર અને 50 સેમી. તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ટેબલની લંબાઈ લખીએ પહેલા. ટેબલની લંબાઈ 2 મીટર અને ટેબલની
પહોળાઈ 1 મીટર અને 50 સેમી. હવે અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું છે કે લંબાઈ છે એ આપણને મીટરમાં આપી છે, જ્યારે પહોળાઈ છે એ મીટર અને સેમી બેયમાં આપેલી છે. એટલે મીટરમાં ફેરવીશું, કેમ કે લંબાઈ છે એ મીટરમાં છે, એટલે પહોળાઈને પણ આપણે મીટરમાં ફેરવીશું. તો 1.50 મીટર થશે. આપણે આગળના પાઠમાં જોઈ ગયા કે સેમી અને મીટરને કેવી રીતે એકબીજામાં ફેરવવાના. હવે આપણે શોધીશું ટેબલનું ક્ષેત્રફળ. ટેબલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે લંબાઈ કેટલી મળી? 2 મીટર ગુણ્યા પહોળાઈ 1.50 મીટર. તો આ બંનેનો ગુણાકાર કરીશું તો 3 ચોરસ મીટર છે એ આપણને શું મળશે કે ટેબલની ઉપરની સપાટીનું ક્ષેત્રફળ. તેથી ટેબલનું ક્ષેત્રફળ 3 ચોરસ મીટર થાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 છે એ પણ પ્રશ્ન નંબર 6 જેવો જ છે, જેમાં મીટર અને સેન્ટીમીટર ભેગા આપેલા છે. એને આપણે કોઈ પણ એકમાં એટલે કે સેમીમાં અથવા મીટરમાં ફેરવી અને ક્ષેત્રફળ શોધવાનું છે. તો એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 3 મીટર અને 50 સેમી. તો ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર ક્ષેત્રંજી એટલે કે જાજમ જોઈએ? તો પહેલાં આપણે લખીએ ઓરડાની લંબાઈ 4 મીટર અને ઓરડાની પહોળાઈ 3 મીટર અને 50 સેમી છે. તો હવે આ લંબાઈ છે એ મીટરમાં આપેલી છે, એટલે આપણે પહોળાઈને પણ કેવી રીતે લખીશું? મીટરમાં. એટલે 3.50 મીટર થશે. હવે ઓરડાનું ક્ષેત્રફળ લખીએ. ઓરડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ શોધવાનું છે એટલે લંબાઈ 4 મીટર ગુણ્યા 3.50 મીટર. હવે 4 ગુણ્યા 3.50 એટલે કે 14 ચોરસ મીટર. આમ આખા ભોંયતળિયાની ઢાંકવા માટે 14 ચોરસ મીટર ક્ષેત્રંજી એટલે કે જાજમ જોઈએ. એક ઓરડાની લંબાઈ આપેલી હતી અને પહોળાઈ એ મીટર અને સેન્ટીમીટર બંનેમાં ભેગી આપેલી હતી. એટલે આપણે શું કર્યું તો કે લંબાઈ તો એમનામ રહેવા દીધી 4 મીટર, પહોળાઈ છે એ 3 મીટર અને 50 સેમી હતી, એને આપણે મીટરમાં ફેરવી. ઓરડાનું ક્ષેત્રફળ એ ક્યાંથી ખ્યાલ આવે કે આપણને ઓરડાનું ક્ષેત્રફળમાં લંબાઈ લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર વાપરવાનું છે? તો કે જ્યારે લંબાઈ અને પહોળાઈ બંને આપેલી હોય ત્યારે આપણે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર વાપરવું પડે. તો ઓરડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 4 ગુણ્યા 3.50 મીટર એટલે 14 ચોરસ મીટર. પ્રશ્ન નંબર 8. એક ભોંયતળિયાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર છે. તેના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ ક્ષેત્રંજી પાથરી છે. તો ક્ષેત્રંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. આ દાખલામાં ધ્યાન એ રાખવાનું છે કે એક ભોંયતળિયું આપેલું છે, એની અંદર એક બીજી ક્ષેત્રંજી પાથરેલી છે. તો એક સાદી આકૃતિ દ્વારા સમજીએ તો એક આ લંબચોરસ છે એ ભોંયતળિયું તમને આપેલું છે. હવે આ કેવું છે તો કે લંબચોરસ છે, પણ એની અંદર છે એક 3 મીટરની ચોરસ ક્ષેત્રંજી પાથરેલી છે. આ કેવી થઈ? 3 મીટરની ચોરસ. અને બહારનો ભાગ છે એ કેવો છે તો કે પહોળાઈ છે એ 4 મીટર છે અને લંબાઈ છે એ
5 મીટર છે. એવી રીતે તમને ભોંયતળિયાની લંબાઈ અને પહોળાઈ આપેલી છે. તો સમજીએ, પહેલાં આપણે શું કરશું, એક ભોંયતળિયાની લંબાઈ એટલે આ ભોંયતળિયાનું લંબાઈ 5 મીટર અને પહોળાઈ 4 મીટર આપેલી છે. હવે તેના પર એટલે એની ઉપર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથરેલી છે. આ સામાન્ય આકૃતિ દ્વારાની સમજ છે, આ તમારે એક્ઝામમાં પૂછાય ત્યારે દોરવાનું નથી. તો પહેલાં આપણે શું કરીશું, ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધવું પડે. આનું ક્ષેત્રફળ શોધીશું અને અંદર જે આપણે ચાદર એટલે કે જે શેતરંજી છે તેનું ક્ષેત્રફળ શોધીશું. એટલે આ લંબચોરસમાંથી આ ચાદરનું ક્ષેત્રફળ બાદ કરીશું તો એ સિવાયના ભાગનું ક્ષેત્રફળ આપણને મળશે. તો પહેલાં આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધીશું. એટલે ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કેટલી હતી લંબાઈ? 5 મીટર અને પહોળાઈ હતી 4 મીટર. તો 5 ચોક અને 20 ચોરસ મીટર એ શેની થશે? ભોંયતળિયાનું ક્ષેત્રફળ 20 ચોરસ મીટર. હવે ચોરસ જે શેતરંજી છે તેનું ક્ષેત્રફળ જોઈએ. ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? એક બાજુનું માપ ગુણ્યા બાજુનું માપ, અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ લખો તો પણ ચાલે. હવે અંદર જે શેતરંજી છે એ કેટલાની છે? તો કે 3 મીટરની. એની લંબાઈ છે 3 મીટર. 3 ગુણ્યા 3 એટલે કે 9 ચોરસ મીટર. ફરીથી દાખલો સમજીએ અહીંયા સુધીનો કે એક ભોંયતળિયાનું લંબચોરસ માપ તમને આપેલું છે. તેની અંદર 3 મીટર ચોરસની શેતરંજી આપેલી છે. તો હવે આ લંબચોરસ અને આ ચોરસ શેતરંજી છે તેનું એ પાથરિયા સિવાયનું આ જે વધારાનો ભાગ છે એનું તમને ક્ષેત્રફળ કેટલું થાય તે કીધું છે. તો એના માટે આપણે શું કરીશું? તો પહેલાં આ લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધીશું, પછી જે આ ચોરસ શેતરંજી છે તેનું ક્ષેત્રફળ શોધીશું. તો હવે આ ભોંયતળિયાનું ક્ષેત્રફળમાંથી શેતરંજીનું જે ક્ષેત્રફળ છે એ બાદ કરીશું એટલે આપણને આ બાકીનું જે આ ક્ષેત્રફળ છે તે મળશે. હવે જોઈએ શેતરંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ બરાબર 20 ચોરસ મીટર ઓછા 9 ચોરસ મીટર. 20માંથી 9 જાય તો કેટલા વધે? 11 ચોરસ મીટર. આ થયો આપણો જવાબ. આમ શેતરંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ 11 ચોરસ મીટર થશે. ફરીથી જોઈએ, આપણને એક લંબચોરસ ભોંયતળિયાની લંબાઈ અને પહોળાઈ આપેલી હતી. હવે તેની અંદર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી હતી. તો એનું ક્ષેત્રફળ શોધવાનું હતું અને બહારના જે લંબચોરસ ભોંયતળિયું હતું તેનું ક્ષેત્રફળ શોધવાનું હતું. પરંતુ આપણને આ જે બાકી રહેલો ભાગ છે એ કેટલું ક્ષેત્રફળ ધરાવે છે તે પ્રશ્ન પૂછ્યો હતો. તો હવે લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધ્યું, પછી ચોરસ શેતરંજીનું ક્ષેત્રફળ. હવે આ ભોંયતળિયામાંથી શેતરંજીનું જે ક્ષેત્રફળ છે એ બાદ કર્યું એટલે આપણને આ જે વધારાનો ભાગ છે એનું ક્ષેત્રફળ મળશે. આની પછીનો દાખલો 9મો દાખલો પણ એવો જ છે, જે તમારે જાતે પહેલાં રફ નોટમાં અને પછી પાકી બુકમાં ગણવાનો છે.